હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે। દ્રશ્યો બતાવવા માંગીશ, જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે, અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે। કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે, એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેઓ નોબત છે તે આવી છે। કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું। હા, બરોબર ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે। આ વખતે વધારે પાણી આવ્યું છે ને આ વખતે વધારે નુકસાની છે। શું લાગે છે આપને આ અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ પડ્યો, સરેરાશ 10 થી 12 ઇંચ કહી શકાય જૂનાગઢમાં, ખાસ કરીને જોનપુરમાં વરસાદને પગલે મગફળીની હવે શું સ્થિતિ? અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે 10 ઇંચ એટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ, અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે। હાબરી, બળોદરી અને મધવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થયું ને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે, જમીનનું ધોવાણ થઈ ગયું હિસાબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગઈ, અને આ બધું માંડવી 5 દી થાય ને તો ડોડો બધા કાળા પડી જાય અને સુકાઈ જાય। ખેડૂતને હોય 100% આમાં નુકસાની થઈ જવાની છે। જેમ જેમ પાણી ઉતરતું જાય ને એમ જેમ માંડવી છે ને ધોવાણ થતું જાય ને દેહ ખાતી જાય ચોખ્ખી, બીબડા દેખાઈ ગયા બાળને બધાને। આમ તો સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે તે કે ખેડૂતો માટે લાભદાયક હોય છે, ખેતી માટે પણ લાભદાયક હોય છે। આ પ્રકારનો વરસાદ છે તે ક્યારેક નુકસાન પણ નોતરતું હોય છે। અન્ય કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું। સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જ્યારે 10 થી 12 ઇંચ થતો હોય છે ત્યારે ખેતીમાં લાભદાયક થતો હોય છે। આ પ્રકારનો એક ઝાટકે પડેલો વરસાદ કેવી રીતે વિનાશ નોતરી શકે? આ વખતે 10 થી 12 ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો, એની મધવંતી, ઓજત અને સાબરી નદીના પાણી, આ અમારું અહીંયા આ ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે। આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એકસાથે નીકળે છે, એટલે અંદાજિત 5 થી 6 ફૂટના લેવલે પાણી એકદમ ગેલ છે, એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આ વર્ષે, દર વર્ષે પાણી તો આવે જ છે, પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એની હિસાબે કોઈના બંધ પાડા હાથે, અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ, પણ આ વર્ષે 200 થી 300 ફૂટનું ગાબડું પાડી નાખ્યું, તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે આ વર્ષે। સરકાર પાસે શું અપેક્ષા, માંગણી? સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આ જે કાંઈ પાડા તૂટેલા છે, નીચા બ્રિજ છે એ ઊંચા લેવામાં આવે, અને ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને વહેલા તકે એને જે કાંઈ ચૂકવણું થતું હોય એ ચૂકવણું કરવામાં આવે। બિલકુલ, તો ખેડૂતોની પારાવાર મુશ્કેલી છે તેને સરકાર સાંભળે અને સરકાર સાંભળી અને સત્વરે તેનો નિકાલ લાવે અને તેનો જે સર્વે છે તે સર્વેમાં ક્યાંક ને ક્યાંક તેમને લાભ થાય, અંશતઃ જે બિયારણ જે છે તેની જે છે માંગ પૂરી થાય તે બાબતેની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે। જૂનાગઢમાં ગઈકાલે વરસાદ હતો અને વરસાદે 12 કલાક જેટલો વિરામ લીધા બાદ ફરી એક વખત ઝરમર વરસાદ જે છે તેની શરૂઆત થઈ છે। ત્યારે આ દ્રશ્યો આપને બતાવવા માગીશ કે વરસાદ બહાર પણ અત્યારે હાલ જે છે તે અનેક નદીઓના પાણી જે છે તે ઓસર્યા નથી અને અનેક ખેતરો જે છે જે ખેતરોમાં પરસરી ગયા છે અને તેના લીધે પારાવાર મુશ્કેલી જે છે તેનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। ત્યારે અત્યારે હાલ કેટલાક વ્યક્તિઓ જે છે તેમની સાથે પણ વાતચીત કરીશું, પણ તે પહેલાં આ દ્રશ્યો આપને બતાવવા માગીશ કે રોડથી લઈ જે તમામ નદીઓનું પાણી જે છે તે ખેતરમાં ઓસરી રહ્યું છે અને ખેતરમાં જે પાક છે તેને લઈ ખૂબ જ મોટી નુકસાની જે છે તે જોવા મળતી હોય છે। દરેક વખતે આ પ્રકારની સમસ્યા હોય છે, ત્યારે તેનો ચોક્કસ કોઈ નિરાકરણ આવે અને નિકાલ થાય તે માટે પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। કેટલાક સ્થાનિકો જે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વડીલ, શું નામ છે આપનું અને ક્યાંના રહેવાસી? મણનભાઈ, મંગલપુર। વડીલ, આ જે દ્રશ્યો અત્યારે જોવા મળે છે પ્રથમ વખત જોવા મળે છે કે દર વર્ષે? દર વર્ષે ભાઈ, દર વર્ષે આ જે વર્ષો છે, અમને મારા 49 વર્ષ થયા, 4 લગ્નનો આમણો પરિસ્થિતિ છે। અત્યારે કયા રોડ ઉપર છીએ આપણે કે જ્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ? આપણે આ માણાવદર ટીકર મંગલપુરથી આપણે જોડાય છે હાઈવે રોડ ભગતરાય, એ રોડ ઉપર આપણે છીએ અટાણે, અને 52 ગામનો રસ્તો અટાણે બંધ છે આ, બરાબર છે। બહુ આજે તો પાણી ઉતરી ગયું છે,
કાલે તો બહુ પાણી હતું, અહીંયાથી માનો ને 10 થી 12 ફૂટ પાણી હતું એટલા વિસ્તારમાં. અત્યારે હાલની આ પ્રકારની પરિસ્થિતિ છે, જે આ સ્થાનિકો છે તેને થકી અથવા તો જે ધારાસભ્ય છે તેમને કોઈ આ પ્રકારની રજૂઆત કરી છે? નહીં, હજી કોઈ રજૂઆત નથી કરી. શું માંગ છે આપની? આપણી માગ છે કે આ રસ્તાનું કોઈક નિકાલ ને ઉપરવા વરસાદ એટલો થાય એટલે પાણી તો પ્રશ્ન રહેવાનો છે, કદાચ ગમે એ કરે ને તો એટલો તો નદીઓ એટલી 3 નદીઓ અહીં ભેગું થાય છે. જે રીતે નદીનું પ્રશ્ન છે, ખેતીનો પ્રશ્ન છે, જે નદીનું પાણી જે છે તે ખેતોમાં જતું રહેતું હોય છે, શું લાગે છે કેવી રીતે એનું હલ આવી શકે છે? આ નદી ઊંડી કરે, પોળી કરે તો આનો પાણીનો થોડોક નિકાલ થાય એવી શક્યતા દેખાય અમને. તો અત્યારે હાલ શું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે અને તેની સ્થિતિ શું? વાવેતર તો મગફળીનું હોય વધુ પ્રમાણમાં, ઢોરનો સારો હોય અમુક જગ્યા ઉપર, તો એ બધું અટાણે ફેલ થઈ જાય, ટૂંકમાં 80% ફેલ થઈ જાય એમ. હા બિલકુલ. તો જે રીતે વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદ પડ્યો હતો, અત્યારે હાલ જે વિરામ થયો છે, પરંતુ પાણીના કારણે જે ખેતરોમાં ઉગાડેલી મગફળી હતી તે મગફળી અને ક્યાંક ઘાસચારો જે છે લીલો ઘાસચારો જે છે તે પણ પાણીમાં વહી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આ જૂનાગઢના અનેક ગામડાઓમાં જોવા મળી રહ્યા છે અને ખેતરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે અહીંની નદી જે છે તેને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવામાં આવે અને કે જે નાળાઓ છે તેને ઊંડા કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોના જે પ્રશ્ન જે છે તે ક્યાંક ને ક્યાંક હલ થાય. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.